વેલકમ બેક અને બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। લોકો પોતાની વાતો રાખી રહ્યા છે, નિષ્ણાતો પોતપોતાનો મત રાખી રહ્યા છે અને બધાની નજર અત્યારે દેશની સંસદ પર છે, જ્યાં નિર્મલા સીતારમણ શું બોલે છે એના પર છે। સૌથી પહેલા જવું છે મારે નિર્મલ પાસે। નિર્મલ, તમારી સાથે અમદાવાદના લોકો છે, એમનું શું કહેવું છે? ઘણા સમયથી તેઓ પણ ઊભા છે પોતાની વાત રાખવા માટે। નિર્મલ, બિલકુલ રહેણાંક સોસાયટીમાં એક આવ્યા છે અને વેજલપુરની આ સોસાયટી છે, ત્યાંના લોકો છે। ખાસ તો એમને લગ્ન પ્રસંગમાં જવાનું હતું, પણ એ આપણી સાથે વાત કરવા માટે ઉભા રહ્યા છે। તમે અહીંયા શું કહેશો? આજે જ્યારે બજેટ રજૂ થવાનું છે, શું અપેક્ષા છે આપની? બજેટ સરળ હોવું જોઈએ, કારણ કે અત્યારે ગૃહિણીઓને ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે અને મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે સવારે ઉઠીએ ત્યારે જ્યારે દૂધ લેવા જઈએ ત્યારથી ટેક્સ ભરવો પડે, તો સાંજે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકીએ ત્યાં સુધી ટેક્સ આપવાનો હોય છે। એટલે મોંઘવારી ઓછી કરવી જોઈએ, જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ ઘટાડવા જોઈએ, જેથી ગૃહિણીઓને પોતાનું ઘર ચલાવવામાં સરળતા રહે। આ બેનને મોંઘવારી લાગે છે, તમને શું લાગે છે? બજેટમાં શું અપેક્ષા છે તમારી? બજેટની અંદર દરેક કર્મચારી હોય કે સામાન્ય વર્ગ હોય, દરેકને અનુકૂળ હોય એવું બજેટ રજૂ કરવું જોઈએ। સરકાર દ્વારા વેપારીના કરોડો રૂપિયા માફ કરી દેવામાં આવે છે અને એનો બોજ નાના જે લોકો હોય એના ઉપર આવે છે। નાના લોકો પાસેથી આ લોકો લોન ગમે તેમ કરી ઉઘરાણી કરે છે, તો એવું વેપારીઓ પાસે પણ આ લોકોએ કરી અને દેશનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ। દેશ આપણો આગળ વધી જ રહ્યો છે, વિકાસશીલ બની જ રહ્યો છે, પણ આમાં નાના માણસો ક્યાંક પીસાઈ જાય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ। અહીંયા શિક્ષણ જગત સાથે સંકળાયેલા પણ એક વ્યક્તિ છે, પ્રોફેસર છે, તેમની સાથે વાત કરીશું। કેવો બદલાવ જરૂરી છે અત્યારે? પહેલાં તો સંદેશ ટીમને અમારો ધન્યવાદ।